સુરતમાંથી પાંડેસરામાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાઈ ગયું। ઝોન 4 પોલીસે 2 લોકોની અટકાયત કરી હોવાની વિગતો છે। મારુતિનગરમાં ધમધમતું હતું ચાઇનીઝ દોરીનું કારખાનું। પોલીસે કારખાનું સીઝ કરવાની કાર્યવાહી કરી। લાખો રૂપિયાનો ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો। અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારની અંદર અનેક લોકો છે તે આટલી મોટી જીઆઈડીસી હોવાના કારણે ચોરી છૂપી છે છેલ્લા ઘણા સમયથી ચાઇનીઝ દોરી જે બનાવવાનું જે કારખાનું ચાલી રહ્યું હતું અને તે દરમિયાન જે ઝોન 4 ની એલસીબી ટીમને જે રીતે ખાનગી રાહે માહિતી મળી હતી અને તેના આધારે જે પાંડેસરા પોલીસ અને જે ઝોન 4 એલસીબીની ટીમે ગત મોડી રાત્રિના સમયે મારુતિનગરની અંદર જે ચાલતું જે કારખાનાની અંદર જે રેડ કરવામાં આવી હતી ત્યાં મોટા પ્રમાણમાં જે ચાઇનીઝ દોરીનો જે જથ્થો હતો તે મળી આવ્યો હતો। એટલે કહી શકાય લાખો રૂપિયાનો જે જથ્થો હતો તે મળી આવ્યો હતો। મોટા પ્રમાણમાં જે ગોડાઉન હતું, કારખાનું જે ધમધમી રહ્યું હતું, કારણ કે જે ચાઇનીઝ દોરી ઉપર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે છતાં પણ જે ગેરકાયદેસર રીતે આ ચાઇનીઝ દોરીનો જથ્થો છે તે ઉપયોગ કરવામાં આવતો હતો, જે બનાવવામાં આવતી હતી અને અલગ અલગ શહેરોની અંદર આનું જે સપ્લાય કરવામાં આવતી હોવાની જે માહિતી મળી હતી। હાલમાં તો જે પોલીસ દ્વારા આજે પાંડેસરા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે જે ગુનો નોંધવામાં આવ્યો છે અને આખી જે તપાસ છે ઝોન 4 જે વિજયસિંહ ગુર્જરના જે નેજા હેઠળ જે કરવામાં આવી રહી છે, કારણ કે આટલો મોટા પ્રમાણમાં જે કારખાનું ચાલતું હતું, કેટલા સમયથી ચાલતું હતું, અત્યાર સુધી કેટલો જે ચાઇનીઝ દોરીનો જથ્થો હતો જે બનાવવામાં આવ્યો છે, કારણ કે ઉત્તરાયણની અંદર પણ ચાઇનીઝ દોરીને જ્યારે પ્રતિબંધ ફરમાવવામાં આવતો હોય છે છતાં પણ આટલું મોટું કારખાનું ઝડપાયું છે તે કઈ રીતે હતું, કોણ કોણ જે સામેલ છે, બીજા કેટલાક લોકો સામેલ છે। હાલમાં તો 4 લોકોની અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે, પણ આવનારા સમયની અંદર આ તપાસની અંદર મોટા ઘટસ્ફોટ થઈ શકે છે, કારણ કે ચાઇનીઝ દોરી છે તે ઓનલાઈન વેચાતી હોય છે। એટલે કહી શકાય હાલમાં તો પોલીસ દ્વારા તમામ જે આખું ગોડાઉન હતું તે સીલ કરવામાં આવ્યું છે અને 4 લોકોની જે પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર। તો લાખો રૂપિયાનો ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરાયો છે।